बड़ौदा के प्रिया लक्ष्मी मिल इलाके में एक मरीज की तबीयत बिगड़ने पर परिजनों ने 108 एम्बुलेंस सेवा को कॉल किया। परिजनों का आरोप है कि एम्बुलेंस करीब आधे घंटे की देरी से मौके पर पहुंची। स्थानीय लोगों ने आरोप लगाया कि एम्बुलेंस के ड्राइवर और महिला कर्मचारी भाविका सुथार नशे की हालत में थी। प्राथमिक जानकारी के मुताबिक महिला कर्मचारी पिछले 7 से 8 वर्षों से 108 एम्बुलेंस सेवा में कार्यरत है। हालत गंभीर होने पर दूसरी 108 एम्बुलेंस को तत्काल बुलाना पड़ा, लेकिन जिस मरीज के लिए एम्बुलेंस बुलाई गई थी उसकी मौत हो गई। परिजनों और स्थानीय लोगों का आरोप है कि 108 स्टाफ की लापरवाही के कारण मरीज की जान चली गई। वहीं पूरा मामला सयाजीगंज पुलिस स्टेशन पहुंच गया है, जहां पुलिस मामले की जांच में जुटी हुई है। फिलहाल नशे और लापरवाही के आरोपी की आधिकारिक पुष्टि जांच पूरी होने के बाद ही हो सकेगी। सयाजीगंज पोलीस स्टेशનમાં એ મામલો છે કે અમે છે ને ફરિયાદ કરેલી 108 બોલાવી। અમે મારી સાડીની તબિયત ખરાબ થઈ, અમે 108 બોલાવી, 108 આવવામાં મોડું કર્યું। આયા તો પીધેલી હાલતમાં આયા, પેશન્ટને પકડવાની જગ્યાએ પોતે જ પડી ગયા। અમે એ બેનને પકડીને બેસાડ્યા 108માં કે બેન તમે બેસો, અમે બીજી 108 બોલાવીએ છીએ। તો બેન હાથમાં જ નહોતા રહેતા, છૂટા પથ્થર મારે લેડીઝોને અને કે હું પીધેલી છું, પોતે કબૂલ કરે છે। તો અમે બીજી 108 બોલાવી, એ આવીને પેશન્ટને ચેક કર્યું, એમાં મૃત્યુ જાહેર કરી દીધું। એ લોકોના પગ જ આગળ નહોતા વધતા, એટલા પીધેલા હતા। બીજી આવી એ લોકો ગયા અને પેશન્ટને ચેક કર્યું તો મૃત્યુ જાહેર કરી દીધું। એમાં પણ થોડોક ટાઈમ लाग्યો સાહેબ। જીવતા હતા પણ આ લોકો પીધેલી હાલતમાં હતા, એમને બચાવવાની કોશિશ જ નહીં કરી, પોતે જ એમને ટેકાના નહોતા ઊભા રહેવાના। અમારી ન્યાયની માંગણી એવી છે કે અમારે આ લોકોને બીજી વાર આવું કોઈ કામ ના કરે, એનો અમારે ન્યાય જોઈએ છે। આજે અમારી છોકરી છે, કાલે કોઈક બીજાની છોકરી હશે। આ મારી સાડી છે, મારી બેન હોત, મારી વાઈફ હોત, ગમે તે હોત તો હું હાથ પર હાથ રાખીને બેસી રહું। મારે પબ્લિકને એ જ કહેવાનું છે, જનતાને, કે આનો મને ન્યાય અપાવો। અને મારે પોલીસવાળાને પણ એ જ કહેવું છે કે સાહેબ અમને ન્યાય અપાવો।